નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વર્ષોથી ચાલી આવતા ઉત્તરવાહિની પરિક્રમા માર્ગ પર પરિક્રમા કરવા માટે અનુમતિ આપવાની માંગણી સાથે તિલકવાડા તાલુકાના સાધુ સંતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। નર્મદા નદી પાર કરવા માટે નાવડીની પરવાનગી નહીં આપતા સંતોએ વિરોધ નોંધાવ્યો હતો। વાત કરીએ તો નર્મદા નદી પાર કરવા માટે નાવડીનો ઉપયોગ નહીં કરવા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આ નિર્ણયથી ભક્તો અને સાધુ સંતોમાં નારાજગી જોવા મળી રહી છે। નર્મદા પરિક્રમા દરમિયાન નાવડીનો ઉપયોગ કરવા અને વર્ષોથી ચાલી આવતા માર્ગની ઉપર પરિક્રમા કરવા માટે અનુમતિ આપવાની માંગણી સાથે તિલકવાડા તાલુકાના સાધુ સંતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટર શ્રીને લેખિતમાં રજૂઆત કરી નર્મદા પર કરવા માટે નાવડીની અનુમતિ આપવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી। નર્મદેહર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 8 એપ્રિલથી શરૂ થવાની છે અને 8મી મે સુધી 1 મહિનો ચાલવાની છે। તેમાં ગઈ સાલ 10 લાખ લોકો આવ્યા હતા અને આ વખતે આ વર્ષે એનાથી પણ વધારે લોકોની આવવાની સંભાવના છે। વિશેષ કરીને કલેક્ટર સાહેબ અને જે રેસિડેન્શિયલ કલેક્ટર સાહેબને આજે અમે મળવા માટે એટલા માટે આવ્યા છીએ કે હવે થોડાક જ દિવસ બાકી હોવા છતાં જે નાવડીઓની વ્યવસ્થા લાખો લોકોને પાર કરવા માટે જે કરવાની તેના માટેની હજુ સુધી કોઈ પણ જાતની વ્યવસ્થા થઈ નથી, તો તાત્કાલિક ધોરણે ઇમરજન્સી તરીકે આની વ્યવસ્થા કરવામાં આવે। અહીંથી અમને એવું કહેવામાં આવ્યું કે તમે ગુજરાત મેરીટાઈમ બોર્ડવાળાને મળો અને એ લોકો જો કરી દે તો ત્યાંથી થશે। અહીંથી તો અમે ફોરવર્ડ કરીને બધું મોકલી આપ્યું છે, પરંતુ આવું તો ઘણીવાર બન્યું અને અત્યાર સુધી કોઈ જ પ્રકારનો પ્રતિભાવ રાજ્ય સરકાર તરફથી અમારા સુધી પહોંચ્યો નથી। તો એના માટે અમારી રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે લાખો લોકો જ્યારે નર્મદા પરિક્રમા ઉત્તરવાહિની માટે આવશે ત્યારે તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવાની છે તે માટેની જે વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે। તંત્ર એવું કહે છે કે ત્યાં બરોડામાં જે હાદસો થયો, એક્સિડન્ટ થયો, એના પછી કોર્ટે ના પાડી છે કે ગવર્મેન્ટ ના પાડી છે કે તંત્ર ના પાડે છે, પણ રોડ પર એક જગ્યાએ એક્સિડન્ટ થાય છે ગાડીનો તો બધી ગાડીઓ બંધ કરી દેવામાં આવે છે કે તો તંત્રએ એમની જવાબદારી લઈને આ વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ, પણ એ લોકો જવાબદારી લેવા તૈયાર નથી। ખાલી લોકલ ઓથોરિટીને મેળવીને જો એ લોકો કરવા માંગે તો લોકલ ઓથોરિટી બધો જ સપોર્ટ કરવા તૈયાર છે, પણ તંત્રને કોઈ જવાબદારી જ નથી લેવી તો એ કેવી રીતે ચાલે? એ 18 કિલોમીટરના બદલે 78 કિલોમીટરની યાત્રા બાય રોડ કરવા માંગે છે, એ તો પોસિબલ જ નથી। કોણ ધાર્મિક લોકો, કોણ વ્યક્તિ, કોણ પબ્લિક એમાં સાથ આપશે? ગવર્મેન્ટ આમાંથી છૂટવાના જે રસ્તા શોધે છે એ અમને બધાને કોઈને પણ માન્ય નથી। આપને ખાસ માંગણી શું છે? જે જૂની પરિક્રમાનો માર્ગ છે તેને ચાલુ રાખવામાં આવે, એના માટે લોકલ બ્રિજ બનાવે। કુંભમેળામાં લોકલ બ્રિજ નથી બનતા, ટેમ્પરરી બ્રિજ બને છે, કેપ્સ્યુલ બ્રિજ બને છે, તે બનાવે। આ બાજુ તિલકવાડા સાઈડ પર ગઈ વખતે રસ્તો લોકલ માણસોએ બનાવ્યો હતો, તે લોકલ માણસો જવાબદારી લેવા તૈયાર છે, ગવર્મેન્ટ એ કેમ નથી કરી શકતી? હું જગતગુરુ માધવ પીઠાધીશ દંડી સ્વામી નિર્મલાનંદ મહાભાગ છું અને આ વિસ્તારમાં વર્ષોથી પરિક્રમા થાય છે। એમાં કીડી મકોડી કાઢથી હું લોકોનો માટે અન્નક્ષેત્ર પણ ચલાવું છું। આ વર્ષે જે સરકાર પોલિસી બતાવે છે એ પોલિસીનો સખત વિરોધ છે। દર વર્ષે જે પ્રમાણે ચાલે એ પ્રમાણે જ હોવું જોઈએ અને સરકારને નિવેદન છે કે નાવડી એક ડૂબી ગઈ છે તો શું મોટા જહાજો નથી ચાલતા, એ નથી ડૂબતા? એટલે શું જહાજો બંધ કરી દેવાના? નાવડીઓ માટે પરમિશન આપે, નાવડીઓ ચાલે અને લોકોની પરિક્રમા થાય, એ માટે મારે ખાસ નિવેદન છે।